5 વર્ષના દીકરાની માતા અવસાન પામી એટલે તેના પિતાએ બીજા લગ્ન કર્યા। સાવકી માતાએ દીકરા સાથે એવું કર્યું કે એક ખૂબ જ સુખી પરિવાર હતો। કપલના લગ્ન થયાને લગભગ 3 વર્ષ જેટલો સમય થયો હશે અને ઘરમાં એક દીકરાનો જન્મ થયો હતો। નાના બાળકના ઘરમાં આવ્યા પછી પહેલેથી પણ વધુ ખુશખુશાલ માહોલ ઘરમાં થઈ ગયો હતો। દીકરાની માતા પણ તેને ખૂબ જ સારી રીતે સાચવી અને રાખતી। ધીમે ધીમે સમય વીતતો ગયો અને દીકરો પણ મોટો થતો ગયો। દીકરાની ઉંમર લગભગ 5 વર્ષની હશે ત્યારે તેની માતાનું અવસાન થઈ ગયું। પરિવાર પર જાણે તો દુઃખનો આભ ફાટી પડ્યો હોય એ રીતે બધા લોકો શોકમાં જતા રહ્યા। દીકરાની ઉંમર પણ એટલી નાની હતી કે એ સમયે બાળકને પોતાની માતાના સ્નેહની સૌથી વધારે જરૂર હોય અને અચાનક એ જ સમયે તેમની માતાને ગંભીર બીમારી થઈ અને તેનું અવસાન થયું। બાળકની ઉંમર ઘણી નાની હતી એટલે પરિવારજનોએ એકઠા થઈને વિચાર્યું કે તેના છોકરાના બીજા લગ્ન કરાવી દેવા જોઈએ અને પરિવારના આગ્રહથી બાળકના પિતાએ પોતાની ઈચ્છા તો ન હતી તેમ છતાં બીજા લગ્ન કરી લીધા। ઘરમાં નવી માતા આવી। નવા લગ્ન કરીને આવી ત્યારે નવી માતા દીકરાનું ધ્યાન સારી રીતે રાખતી પરંતુ થોડા સમય પછી જ તેણે બાળકને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું। દિવસે ને દિવસે તે દીકરાને ત્રાસ આપતી જાય અને થોડા દિવસો પછી તો તેના દીકરાને મારવાનું પણ ચાલુ કરી દીધું। તેને મનમાં એમ લાગે રાખતું કે એ બાળકને ત્રાસ આપતી રહેશે એટલે દીકરો મૂર્છાઈ જશે પરંતુ એથી ઉલટું બાળકની ઉંમરની સાથે સાથે તે દિવસે ને દિવસે તાજો માજો થતો જતો। સાવકી માતા વિચારમાં પડી ગઈ કે હું આટલો બધો ત્રાસ આપું છું, સાથે સાથે હું તેને પૂરતું જમવાનું પણ નથી આપતી તેમ છતાં આ દીકરો આવ તાજો માજો કેમ રહે છે? આ વાતની તને કઈ જ સમજ પડતી ન હતી। પછી તેને અચાનક યાદ આવ્યું કે દીકરાના પિતા અને દીકરો બંને સવારે કોઈ એક રૂમમાં બેસતા અને લગભગ 10 મિનિટ પછી તેઓ એ રૂમમાંથી બહાર નીકળી જતા। પેલી સ્ત્રીને આ વાત ખૂબ નવાઈજનક લાગી કે આખરે તે રૂમમાં જઈને તે બાળકના પિતા તેને શું ખવડાવી રહ્યા હશે કે તે આવો તાજો માજો રહે છે। અને તેની માતાએ એ વાત પણ નોટિસ કરી હતી કે તેના લગ્ન થઈને તે આવી હતી પરંતુ હજુ સુધી 2 રૂમમાં તે ગઈ ન હતી અને તેને કોઈએ ત્યાં જવાની પણ ના પાડી હતી। એટલે તે મનોમન વિચારવા લાગી ગયા દીકરાનો બાપ તેને દરરોજ કંઈક સારું સારું ખવડાવતો હશે એટલે જ દીકરો દિવસે ને દિવસે તાજો માજો થતો જાય છે। આખરે દીકરો અને બાબતે રૂમમાં જઈને શું કરતા હશે? એક દિવસ તો હું આ જાણીને જ રહીશ આવું દીકરાની સાવકી માતાએ નક્કી કર્યું। એ લોકો જે ઘરમાં રહેતા હતા તે ઘરને હમણાં જ રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણોસર તે રૂમનું રિનોવેશન થયું ન હતું કે પછી કરવામાં આવ્યું ન હતું એટલે તે રૂમનો દરવાજો પણ ચૂનવાણી હતો। એક દિવસ સવારે ઓફિસે જતા પહેલા પિતા અને તેના દીકરો બંને તે રૂમમાં ગયા કે પાછળથી તરત જ સાવકી માતા આવી અને દરવાજામાં રહેલી નાનકડી તિરાડમાંથી અંદર શું થઈ રહ્યું છે તે જોવા લાગી। રૂમમાં ગયા પછી પિતાએ ખૂણામાં એક વસ્તુ રાખી હતી જેની ઉપર કપડું ઢાંક્યું હતું। એ કપડું હટાવ્યું તો તેની સાવકી માતા આશ્ચર્યચકિત થઈ ગઈ કારણ કે તે વસ્તુ બીજી કોઈ નહીં પરંતુ તે દીકરાની અવસાન પામેલી માતાનું પૂતળું હતું। આ બધા દ્રશ્ય જોઈને સાવકી માતા આશ્ચર્યમાં પડી ગઈ કે આવું પૂતળું શું કામ બનાવવામાં આવ્યું હશે? હકીકતમાં દીકરાને માતાના અવસાન પછી બાળકના પિતાએ આ પૂતળું બનાવડાવ્યું હતું। થોડા સમય પછી બાળક તે પૂતળા પાસે ગયો અને દરરોજ જેમ કરતો તે રીતે તે પૂતળાને ભેટી પડ્યો। પૂતળામાં ઇલેક્ટ્રિક ગોઠવણી કરીને સર્કિટ વગેરે ગોઠવવામાં આવી હતી જેનાથી માતાનો હાથ બાળકના માથા પર અને પીઠ પર ફરવા લાગ્યો। બાળક જેટલા સમય સુધી તેની માતાના પૂતળાને ભેંટીને ઊભો હતો ત્યાં સુધી તેની માતાનું પૂતળું પણ બાળકને વહાલ કરી રહ્યું હતું। આ બધું દ્રશ્ય બહારથી દરવાજામાં રહેલી તિરાડમાંથી જોઈ રહેલી સાવકી માતાને દેખાયું એટલે તરત જ સમજી ગઈ કે તે દીકરાને ગમે કેટલો ત્રાસ આપતી હોય તેમ છતાં દીકરો દિવસે ને દિવસે તાજો માજો શું કામ થતો જાય છે? આ ભલે કદાચ એક સ્ટોરી પણ હોઈ શકે પરંતુ સાહેબ તમે ખાલી વિચાર કરો કે જો મરી ગયેલી માતાના પુત્રનો હાથ પણ દીકરાને બધી ખરાબ પરિસ્થિતિઓથી બચાવીને કોઈ પણ પરિસ્થિતિમાં તેને તાજો માજો રાખી શકતો હોય તો પછી જીવતી માતાનો હાથ જ્યારે દીકરાના માથા પર ફરે તેનું શું પરિણામ આવી શકે? સાવ સાચી વાત કહું ને સાહેબ તો એનો અંદાજો ન લગાવી શકાય। જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને કમેન્ટમાં આ સ્ટોરીને રેટિંગ પણ આપજો।